વિરામબાદ સ્વાગત છે આપનું રાજકોટથી મહત્વના સમાચાર જ્યાં રાજકોટ સિટી બસના સંચાલકો પર હવે બ્રેક જરૂરી છે। સિટી બસના સંચાલકોની એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે। રાજકોટમાં સિટી બસનો કંડક્ટર નશાની હાલતમાં દરવાજે લટકાયો। સિટી બસના કંડક્ટરનો આ દરવાજે લટકતો વિડીયો હાલ તો વાયરલ થયો છે। સિટી બસનો કંડક્ટર ચિક્કાર દારૂના નશામાં હોવાનો મુસાફરોનો આરોપ છે। માધા પરથી આજીડેમ ચોકડી તરફની 85 નંબરની બસના કંડક્ટરનો આ વિડીયો વાયરલ થયો છે। કંડક્ટરનું નામ બાબુ પરમાર હોવાની પ્રાથમિક માહિતી હાલ તો સામે આવી છે। હજુ રવિવારના સિટી બસના ચાલકે માતા પુત્રને ટક્કર મારી હતી અને ત્યાં ફરી એક વખત આ પ્રકારે હાલ વિડીયો વાયરલ થયો છે। સિટી બસની આ ટક્કરે માતાની નજર સામે જ પુત્રનું મોત થયું હતું અને હવે સિટી બસનો કંડક્ટર કે જે દરવાજે લટકી રહ્યો હોય તેવો વિડીયો હાલ સામે આવી રહ્યો છે। માધા પરથી આજીડેમ ચોકડી તરફની 85 નંબરની આ બસના કંડક્ટરનો વિડીયો છે। તારે પકડી પકડી દેવાના તારે પેસેન્જર મોટોમાં રહેવાનું તારે પેસેન્જરમાં બધે ભાડા ઉઘરાઈ લેવાના તારે આરામ કરવાનો ટિકિટ આપી દે પેસેન્જર જેટલા આવે એટલે ભલે ભૂલ થઈ આવી છે ટિકિટ આપણે કોઈને દેવા નાતી નથી ધોકો લઈ લે એક એ 1000 જણા મળ્યા હોય અંદર 1000 તો નો હોય બેઠા હોય 10 રૂપિયા ભાડું હોય 1000 રૂપિયા દેવાનું નહીં લેવાનું રૂપિયાની ટિકિટ દેવાની નહીં પછી એમાં ઓફિસે હિસાબ નહીં દેવો। તો હવે સિટી બસના વાયરલ વિડીયો મુદ્દે રાજકોટ મનપાના સિટી ઇજનેરે સ્પષ્ટતા આપી છે। ટેલિફોનિક વાતચીતમાં સિટી ઇજનેર પરેશભાઈ અઢિયાએ સ્પષ્ટતા કરી છે કે સિટી બસનો આ કંડક્ટર દારૂના નશામાં નહીં પરંતુ માનસિક બીમાર છે। મારુતિ એજન્સી પાસે પણ આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો હોવાની વાત પરેશ અઢિયાએ કરી છે। સિટી બસનો આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને હાલ રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઇજનેર પરેશભાઈ અઢિયાએ આ વાત કરી છે। તેમણે કહ્યું છે કે સિટી બસનો કંડક્ટર દારૂના નશામાં નહીં પરંતુ માનસિક રીતે બીમાર હોવાની વાત તેમણે કરી।